Nós é só de fim de semana, vai me parar. માતાજી આપણા નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણા જોઈએ બહારનું વાતાવરણ હતા જો કેટલા દિવસ પછી મેં આટલું આ બહારનું વાતાવરણ બતાવીશ આજે ગણપતિ બાપા અને સુરત દાદા. તો હવે અંદર છીએ શું ચાલે છે જોઈએ. પપ્પા જોઈ રહ્યા છે તો પપ્પા જય માતાજી. જય માતાજી. બોલો બસ શાંતિ. મમ્મી શું કરો છો? કોઈ નહીં, કચરો વાળો. હું કચરો વાળો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? હું તો રંગે જાઉં છું. ચાલ. સાયકલનું કોક છે ને તે અને માથા તેલ તો લઈ નથી પોપડે. હું તો નાખું છું. તો માથું તો રાવ. માથું આવવું પડશે. આપણે પાછું કસ કોઈ વીઆઈપી લાવ્યા છીએ નહીં. આ સાયકલની રેસ તો એટલે રહું છું. ઓહો પણ પતિ ના જીવે સારું છે ને. બરોબર. એ વહેલું ના ઉઠાય. આપણને ખબર હતી અત્યારે તો ફોન આવે એટલે મુદ્દો છું. બરોબર. જો થઈ ગયા જેની હજુ બાલ તો ઊંચા રહી છે. લેવડા હતા ને આપણે જઈએ મળી જાય એમ બે જય બે. ચા ને દૂધ પી લીધી હો. ચા નાસ્તો દૂધ પી લીધું. જો તો બાકી. હા તો અમે પી લીધી. ચાલો આપણે જઈએ. જય માતાજી. પપ્પા જય અંબે. તો ચલો આપણે છીએ. આપણે વરંકેત આવી જાય છીએ પણ બધું પતી ગયું છે. તો જો સાયકલ બાયકલ બધું આવી ગયું છે. બધું પતી જ ગયું લાગે છે. આ પેટ્રોલ પંપ છે ને ઈકન આ બધું વાતાવરણ છે. કહીએ ચાલુ જ હતું પણ અત્યારે પતી ગયું છે. આપણે ઘેર આવ્યા હતા ને ઘેર જો ટીવી સમાચાર ચાલુ હતા. આપણે સમાચાર જોવાના ગમતા નહીં પણ સમાચાર ચાલુ હતા એટલે જોઈ લીધા થોડી વાર. મમ્મી શું કામ કરે જોઈ. મમ્મી શું કરો છો? ચા નાસ્તા કરે. હા. રેસમાં જતા તે જઈને આવીએ. હું જઈને આયા બધું પતી ગયું હતું. હું જો તાન તો તાન અમે તો ગાઈસને એવું કીધું કે તું ભાઈ જ્યારે રેસમાં. પણ બધું પતી ગયું તો હું એવું કરું બરોબર. તાન. ચા નાસ્તા કરે. ચા નાસ્તા કરીને હવે આ ઘસી આ કચરા બધું કરીને રસોઈ બનાવી દઈએ. હું બના હજુ કોઈ ઠેકાણું નહીં. રસોઈ મસ્તી બનાવું ને હા તો બનાવવાનું જ ના. એટલે તો હજુ કોઈ ઠેકાણું નહીં. હવે નાસ્તો કરો એટલે ભૂખ તો લાગી નહીં હાલ એટલે બનાવી. હવે તો લાગ્યું આ સાઈડમાં રહેજે. હવે તો લાગ્યું ભૂખ આખી તો થોડી નથી લાગે. તમે નાસ્તો ના કર્યો તોય ભૂખ લાગી. વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ. શાંત છે. મારા છોકરાને લાગી છે ભૂખ. બોલો બોલો બીજું શાંતિ. ચાલ મજા આવી ગઈ ને ઓન ઘેર. આ તો જાઉં પાછું. તે જઈએ ને પરમ દિવસ રાતનું કીધું તું જઈએ નહીં તે આપવા નથી ને કેવું કરીશ જોયા છે જાઉં બાબરી આપવા હું કરીશ. આપણે નીચે આવ્યા છીએ. નીચે પપ્પા ભાઈ દિનેશભાઈ રમેશભાઈ બધા જણ બેઠા છે નીચે જો. અને આપણે જો આ સામાન બધું અત્યારે તો પેક છે પણ ખાલી થઈ જાય છે. એમાં વારે નહીં લાગે ને પપ્પા. ચાલુ જ છે ઓર્ડર. અડધો માલ બહાર છે હા અને અડધો ઘેર છે. હા બરોબર. એટલે કોઈ નક્કી ના હોય. દિનેશભાઈ જય માતાજી. જય માતાજી. કેવું ચાલે? સારું. શાંતિ? શાંતિ. રમેશભાઈ આપણા શાંતિ. શાંતિ ને? તો ભાઈ તાન બોલો પપ્પા બીજું કઈ કેવું? મારે બીજું કોઈ કહેવું નહીં. અમારો મંડપ ડેકોરેશનને લાગતી કોઈ બી વસ્તુની જરૂર હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે 9908458121. કોઈ બીને ગાંધીનગરમાં કોઈ બી જગ્યાએ મંડપની સર્વિસ જોઈએ તો મળી રહેશે. ગામ બાસણ. ગામ બાસણ. હા તો કોઈને પણ જોઈતું હોય તો ફટાફટ આ કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરો અથવા ઘરે આવીને વિઝિટ કરી રૂબરૂ વાત કરો તો તમને મસ્ત ફિનિશિંગ વાળું મંડપ ડેકોરેશન કમ્પ્લીટ રેડી કરીને આપવામાં આવશે પપ્પા ને પપ્પા. બીજું કઈ કેવું હવે? તો જવાનું હતા ચાલુ જ છે કામકાજ. મંડપ છોડવા જવાનું છે, બોધવા જવાનું છે.
તો જાઓ તાને અમે ઉપર જઈએ તાને. હજી ના વધવાનું બાકી છે. બધાને બાકી દિનેશભાઈ તમારે બધા મારો બાકી છે લે. તો ચલો આપણે ઉપર જઈએ. પપ્પાને સામાન અડધો છે અને અડધો બહાર છે. એનું બાઇક ના પપ્પાનું બાઇક ધક્કો મારીને જઈએ છીએ. આ બાઇક આપણા જોડે છે અને એની જોડે ધક્કો મારીને જઈએ છીએ પાર્લર. જોજો તમે બતાવશું તો આજે હું તો વહેલો પાછો વળી જવાનો નહીં તા. બધો ગોયો આવી છે ને એટલે તો આપણો બાઇકના ગેરેજ આવી ગયો છે. જય ગોગા ઓટો ગેરેજ. બાઇક મૂકીને તો આપણે ઇન્દાન નીકળી પડ્યા છીએ ઘરે જવા. ઇન્દોર એના ક્લચ વાયર કરાવીને આવશે. આપણે ઘેર પહોંચી જવાય છે. જો ઘેર આપણે જઈએ હવે ત્યાં બાઇક લઈને ઇન્દાનું બાઇક લઈને આપણે ઘેર જઈએ છીએ. એના પપ્પાનું બાઇક હરકું કરાવવા મૂક્યું છે. તો આ પ્લેટ બને છે. આ સાઈડ છે આઈઆઈટી, આ સાઈડ છે ફ્લેટ. જો એના બાઇકનો ક્લચ વાયર તૂટી જશે એટલે આપણે જવાનું છે બહાર. આજે નાની બૂન અને જીજાજીને આવ્યો છીએ એટલે જઈએ છીએ બહાર જમવા માટે, કારણ કે એમને જમવાનું હતું એના માટે. તો મિતુભાઈ તરફથી આજે જવાનું હોટલમાં. હા, અને મમ્મી ઘેર તો ફેરો બોલા તો મમ્મી જય માતાજી. તમે આવીએ હો ને મમ્મીને કીધું. અને હવે જઈએ આપણે બહાર. તો બ્લોગમાં જોવા જઈએ છીએ બતાવીશું. અને મિતુભાઈ તો બહુ પેલું એ કરે છે જય માતાજી જય માતાજી ગઈ મિતુભાઈ પપ્પા નીચે છે. અને જો રમકડો જો ચેવા દોડતો આવી છે એક લે તો જઈએ જઈ અને પછી મળીએ ચો જવાના છીએ એ તમને બતાવીશું. તો જોડાયેલા રહેજો બ્લોગમાં. અહીંયા તો લાઇટ બંધ છે ને એટલે બ્લેક દેખાય છે. હવે દેખાશે જોઈ લો. ના મિતુભાઈ હટ જો હન આવશે. હો આપણે જો જઈએ ને તો હન આવી રહ્યો એવા છે. એ કેવા બેસી રહ્યો છે એમાં તો ખવડાવી જ તો આપણા જોડે આવી રીતે જ ફરી છે. જો કેવા દોડે જો જાય તે લેડો. તો આપણે જઈએ હવે ગાડી નીકળશ. હેલો, ગાડી આવી ગઈ છે. તો હવે બેસી જઈએ આપણી ગાડીમાં જવા માટે. ચલો ગાડી બેસી જઈએ. જો આપણા દિવ્યા ફાર્મે પ્રોગ્રામ છે. જો આ ગેટ બનાવે છે જેવો મજબૂત. જો ગાડી છે એટલે ઓછો દેખાય છે. આ ગાડીઓની લાઈન તો જોવા છે. તો જો ગાડી લઈને આપણે નીકળ્યા છીએ જવા. હવે કઈ હોટલમાં જવાનું છે આપણને ખબર નહીં. જઈએ એટલે તમને મળશો. જો આગળ પ્રોગ્રામ જ લાગે છે ને પપ્પા. અહીંયા બે જગ્યાએ હંગાત જ હોય છે ને પ્રોગ્રામ. અહીં હોય દિવ્યા ફાર્મ હાઉસ હોય તો એ હોય સચ પ્રોગ્રામ. વાત સાચી છે.
જો આઈએ છે આ ગાડીઓનું પાર્કિંગ જો આઈએ ગેટ છે ફૂલ ઉપર કરે શકશો હા ઓરિજિનલ ફૂલ ઉપર લાગસ ને ઓહો લે મિત્ર એકલા ઓરિજિનલ ફૂલ છે આગળ જાવ થોડું એટલે દેખાય આમ જ નહીં જ દેખાય લાગે છે જો આઈડિયા હારું હારું જોરદાર અફલા તુમ કરે છે ને દેખાય છે નહીં ફૂલ એકદમ ઓરિજિનલ ફૂલનો છે હા એટલે કે ઓરિજિનલ ફૂલ છે એકલો અંદર તો ઢગલો ડેકોરેશન કરીશું ઓ મહાદેવ હા એ વાત તો સાચી હો આપણે તે દિવસ દિવ્યા ફાર્મ હાઉસ માં જતો અહીં આયા તા જ નથી ફાર્મ હાઉસમાં તો કોઈ નહીં આનું જોરદાર છે એવું છે અરે દિવ્ય ફાર્મ હાઉસ નું વેલ્યુ ના હોય અને અંદર બધો પેલા બોલ્સ પૂરીમાં છે જય માતાજી કેવું ચાલે છે જાડો થઈ ગયો ને કે જો મહાય આવી ગયા છે મહા જય માતાજી દાદા જો બા પપ્પા ને બધા બેઠા છીએ જો અક્ષર ઓટોમાં આવી છે જો તો જો પ્લેટો આવજો પંજાબી થાળી છે જો આવી છે બધાની જોડે આવી છે હા આવી છે બધાની જોડે બધાની થઈ ગઈ જે પગનું આજુથી મારી સલાહ લઈ પંજાબી થાળી આવી છે ને બાપા આવો જમી લ્યો હતા ને ઠંડી થઈ જાય છે ને તો ચોપડા જેવી થઈ જાય ને રોટલી ભૂલી માસી કેવું ખાવાનું છે એ નહીં ખાવાનું કેવું છે થોડું વધારે જાડો થયો છે એટલે ખોરાક વધ્યો છે ઓછો હા આટલો તો વધારે છો ડીશ આપશે પ્લેટ આવજો પેલા તો જો આપણે જમવાનું આવી ગયું જો લાવો લાવો લઈ લઈએ લાવો ખાઈ લઈએ આ તો અમે બબે ગુલાબજાંબુ ખાધો છે હવે તો તમારું એ મમ્મીને આપી દેવાનું ને ઓર્ડરમાં તમારું એ મમ્મીને આપી દેવાનું ને માર તો રસ્તા આ મોમાને આપો અમારે તો હું કાલ 500 માં ગાઉં ગાટ આવતી માં કોઈ નક્કી નહીં મૂકું જમવાનું આવી જઈશ છોકરી માટે નાની લેવી હતી મોટી લાવી દીધી અને બીજી એક તો જો જમવાનું આપણે પતી જો દાદા જવું છે બહાર બીડી પીવા પેલા હોતર હોતી તો આગળ નીકળી ગયો મારી જોડે આ લોકલ લઈને તો લેણો આપણે હવે જમી લીધું જય માતાજી આપણે જો બધા વાતચીત કરી છે અને ચલો આવજો મહા આવજો જય માતાજી આવજો બા જય માતાજી મમ્મી જય માતાજી તમે જાઓ વાલા તમે હું પપ્પા બે જઈએ હું જો બધા પોતપોતાની રીતે આવો કરી આવો બ્લોગને યાદ આપણે છે તો અમારા બ્લોગ ગમતા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી તો આપણે જો અક્ષરમાં જાય હતા આજે તો આવા નવા બ્લોગ જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો